નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ આપણે જાણીએ કે આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે, કયા ઉપાય કરવા જોઈએ, આરોગ્ય કેવું રહેશે, કયો અંક અને કયો કલર આપણને સપોર્ટ કરશે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયામાં ધનલાભ થતો દેખાય છે, પણ ધનલાભને આપણે રોકી નહીં શકશું. આવેલા પૈસાને આપણે સ્થિર નહીં કરી શકીએ, આવશે એવા ચાલી જશે. તો અહીંયા આપણે બહુ સાવધાની રાખીને આપણા ખર્ચાઓ કરવાના છે. મેષ રાશિવાળા ખાસ જે લોકો નોકરી કરે છે એ લોકોએ પોતાના કામકાજમાં ધ્યાન આપવાનું છે. સમયસર હાજર થવું, સમયસર કામ કરજો. વારંવાર રજા પાડશો તો આ અઠવાડિયામાં નોકરીથી હાથ ધોવાનો સમય આવે. વેપારીઓએ આ અઠવાડિયામાં બને એટલી વધુ મહેનત કરવાની છે અને ગુરુના ગોચરનો સંપૂર્ણપણે લાભ લેવાનો છે. અત્યારે ગુરુનું જે ગોચર છે એ તમારા માટે સારું સાબિત થાય અને તમને લાભ અપાવે. ખાસ કરીને પરદેશથી જોડાયેલા જેમના કામકાજ છે ને એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. જે લોકો ધંધા ભાગીદારીમાં કરે છે એ લોકોએ મતભેદ, મનદુખ આવા પ્રશ્નોને દૂર રાખવા જરૂરી છે. નાની નાની બાબતો મન પર નહીં લેતા, નહીં તો ભાગીદારો વચ્ચેનો જે ટકરાવ છે એ વધતો દેખાય ને ભાગીદારી તોડવાનો સમય આવે. નાણાકીય વહેંચણીનો પ્રશ્ન આ અઠવાડિયામાં સતાવી શકે છે, તો આ બાબતો પર ચોકસાઈ રાખજો અને ધીરજ રાખીને, મન મોટું રાખીને કામ કરશો તો ફાયદો થશે. આ અઠવાડિયામાં મેષ રાશિવાળા જે લોકો કાયદાકીય કામોમાં જોડાયેલા છે એ લોકો માટે સારો સમય. જે લોકો મેડિકલ લાઇનમાં જોડાયેલા છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય ને એનાથી સારો ધનલાભ તમે કમાઈ શકો. આ અઠવાડિયામાં મેષ રાશિવાળાએ નાણાકીય જોખમ વધારવાનું નથી. ન તો લોન લેવી, ન ઉછીના લાવવા, ન વ્યાજે લાવવા, નહીં તો તમારી તકલીફ વધી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં થોડો આત્મવિશ્વાસ વધતો દેખાય છે. થોડી વધુ મહેનત કરશો તો સારા પરિણામ પ્રાપ્ત થશે. પરિવારની જવાબદારી નિભાવવામાં તમે સંપૂર્ણપણે સક્ષમ છો એ વાતનો ખ્યાલ ઘરના વડીલોને તમે અપાવી શકશો. શનિની પનોતીનો પહેલો પાયો લોખંડના પાયા ચાલે છે, તો થોડી ઘણી તકલીફ તો આવશે જ. તો બહેનોએ થોડા મક્કમ મનથી આ તકલીફોનો સામનો કરવો જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ પનોતીની અસર થોડીક વર્તાતી દેખાય છે. થોડો ગુસ્સો આવે, થોડી શારીરિક તકલીફ આવે, કોઈ કામમાં મન ન લાગે, આવી બધી બાબતોથી વિદ્યાર્થીઓ પીડાઈ શકે. મારી એક સલાહ છે, શનિની આરાધના કરજો, ઘરના વડીલોના આશીર્વાદ લેજો અને મક્કમ મનથી તમે તમારા અભ્યાસમાં આગળ વધશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં મંગળની અસરથી પ્રેશરને લગતા રોગ જે લોકો ભોગવી રહ્યા છે એ લોકોએ સાવધાનીપૂર્વક આગળ વધવું, નહીં તો નાની મોટી તકલીફોમાં તમારો સમય નીકળી જાય, આરામ કરવો પડે ને ડાક્ટરની સલાહ લેવી પડે. શરદી, ખાંસી, તાવ આવા વાયરલના જે અસર કરતા રોગો છે એનાથી પણ તમારે સંભાળીને રહેવું જરૂરી. જે લોકો પહેલેથી લોહીવા અથવા તો બ્લડમાં કોઈ ખરાબ ઇન્ફેક્શન લાગેલું હોય ને એવા રોગો હોય તો એ લોકોએ થોડુંક સંભાળીને ચાલવું આ અઠવાડિયામાં જરૂરી દેખાય. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો અને ગુસ્સા પર કંટ્રોલ અવશ્ય રાખવો જોઈએ, નહીં તો મુશ્કેલીઓ વધે. ગુસ્સાને કારણે પણ તમારું પ્રેશર અપડાઉન થઈ શકે, તો એની પર કાળજી રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ ઉપાયમાં હનુમાન ચાલીસાનો પાઠ, મીઠી વસ્તુનું દાન, કૂતરાને મીઠી રોટલી ખવડાવશો તો ફાયદો જરૂર થશે. કોઈ વિધવા સ્ત્રીના આશીર્વાદ લો. મંદિરમાં ચોખા, ગોળ અને ચણાની દાળ આ 3 વસ્તુ દાન કરજો, એનાથી પણ તમને બહુ સારું પરિણામ મળશે. ને હનુમાનજીને સિંદૂર ચડાવવાનું ભૂલાય નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું એક બાજુ સારું પણ છે ને એક બાજુ વધુ મહેનત કરવી પડે એવા સંજોગો છે. કામ કરશો તો પૈસા આવશે,
થોડુંક ધ્યાન આપીને કામ કરશો તો વધુ સારા ફાયદા મળશે. આ અઠવાડિયામાં આળસ તમને ખાઈ જાય તો આળસથી દૂર રહીને કામમાં ધ્યાન આપજો. થોડી વધુ મહેનત કરવી પડે તો કરી લેજો, થોડો વધુ સમય આપવો પડે તો આપી લેવો, પણ કામ કરજો. જો કામથી દૂર ભાગ્યા તો આ અઠવાડિયામાં આર્થિક બાબતમાં આપણે પાછા પડતા હોય ને એવો અનુભવ થાય. આ અઠવાડિયામાં જે લોકો આર્ટને લગતો ધંધો કરે છે એ લોકો માટે આ સમય સારો રહેશે. કોઈ ડિઝાઇનિંગનું કામ કરે છે એ લોકો માટે સમય સારો. જે લોકો સ્ત્રી સૌંદર્યનો વેપાર કરે છે એ લોકો માટે પણ આ સમય સારો સાબિત થશે. તો મિત્રો, થોડુંક ધ્યાન કેન્દ્રિત કરીને આવા પોતાના કામકાજ હોય તો એમાં ધ્યાન આપીને આગળ વધશો તો આવનારા સમયમાં સારો આર્થિક લાભ લઈ શકાય. નોકરિયાતોએ ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો છે. ઉશ્કેરાટમાં આવીને વાણીનો કંટ્રોલ ગુમાવતા નહીં તો નોકરીમાં પાછા પડતા હોવ એવો અનુભવ થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું રહેશે. ઘણું બધું ગ્રહોનું ગોચર તમને ફાયદો આપનારું દેખાય છે. તો બહેનો માટે આ સમય સારો છે, એનો લાભ લેવો. આ અઠવાડિયામાં મહેમાનો આવે તેની સેવા કરજો, ઘરના વડીલોની સેવા કરજો અને ઘરની સાફ સફાઈ પર જેટલું ધ્યાન આપશો ને એટલું સારું પરિણામ બહેનો માટે આ અઠવાડિયામાં મળતું દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે. ગુરુની અસર સરસ આવતી દેખાય છે ને એનાથી તમે અભ્યાસમાં આગળ વધી શકશો. જે વિદ્યાર્થીઓ પરદેશ જવાની તૈયારી કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને પરદેશ જવાના તમારા જે સ્વપ્ન છે તે પૂરા થતા દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપના માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અઠવાડિયું સારું છે, પણ જે લોકોને શુગર છે, ડાયાબિટીસ છે, એ લોકોની શુગર અપડાઉન થતી દેખાય છે તો ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલી વધે. જેને પ્રેશર છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યમાં જોઈએ તો શનિની જે અત્યારે ચાલ છે એના પ્રમાણે તમારા આરોગ્યમાં નાની મોટી ખામી રહેતી દેખાય છે. એના કારણે તમારે થોડીક તકલીફ પડે. કદાચ તમારે ડૉક્ટરની સલાહ લેવી પડે. જૂનો રોગ તમારો વકરતો હોય એવો તમને અહેસાસ થાય. રોગ વકરવાનો નથી, પણ તમને એવું લાગશે કે ભાઈ એનાથી મને કંઈક નુકસાન થયેલું. આવું કંઈક લાગે તો ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. તે સિવાય મસલ્સનું પેઇન થઈ શકે છે. મસલ્સમાં નાની મોટી તકલીફો આવે, જ્ઞાનતંતુની તકલીફ આવે, કમરના મણકા દુખે, પીઠ દુખે, આ બધી તકલીફો આ અઠવાડિયામાં તમારે ભોગવવી પડે. વાહન ચલાવતી વખતે ખૂબ સંભાળીને ચલાવવું, નહીં તો મચકોડ આવે અથવા હાડકું તૂટે એવો અનુભવ ચોક્કસ થાય. તો મિત્રો, આ જે સમય છે ને એ આપણે થોડોક સાચવીને પસાર કરીએ તો આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ઉપાયમાં સૌથી પહેલાં તો જીવનસાથી સાથેના સંબંધો મીઠા રાખવાના છે. ગાયની સેવા કરવાની છે, એમાં લક્ષ્મીની આરાધના કરજો. શ્રાવણ ચાલી રહ્યો છે તો તમારે શિવની માં પાર્વતીની આરાધના જરૂર કરવી જોઈએ. ઘી, દહીં, કપૂર આવી વસ્તુ આપણે દાન કરી શકીએ છીએ. અને કોઈક ઉંમરલાયક વિધવા સ્ત્રીને આપણે મદદ કરીએ તો પણ આપણે ઘણા સારા પરિણામ મળે. અને મિત્રો, શુક્રની રાશિ આવે એટલે ગાયની સેવા તો અચૂક કરવી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. થોડી વધુ મહેનત કરાવે અને સારું વળતર પણ આપે. આ અઠવાડિયામાં બહુ જ ધ્યાન રાખીને આગળ ચાલજો. કોઈક સ્ત્રીને કારણે નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડે તો એ બાબતે સાવધાની રાખવી કે ક્યાંક આપણે ફસાઈ ન જઈએ. આ અઠવાડિયામાં આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ વધારે છે. ન ધારેલો આર્થિક ફાયદો આપણને મળી શકે છે, પણ સાવધાની રાખવી જરૂરી છે. એ વસ્તુને મનમાં ચોક્કસ રીતે રાખીને આગળ ચાલજો. આ અઠવાડિયામાં જે રીતે આકસ્મિક ધન મળવાનું છે એ રીતે કદાચ આકસ્મિક ખર્ચો પણ આવે. ઘરમાં કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ બગડી જાય, તાત્કાલિક લેવી પડે, તો આ બધી વસ્તુઓ પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. નાણાકીય આયોજન પર પૂરતું ધ્યાન આપો. નાણાકીય આયોજન ખોરવાઈ ન જાય એની કાળજી અવશ્ય રાખવી. મિત્રો, આ અઠવાડિયામાં જે લોકો અનાજ, કરિયાણું
આને લગતો વેપાર કર્યો છે એ લોકો માટે આ સમય સારો. તૈયાર વસ્ત્રનો, દોરા ધાગાનો એનો વેપાર કરે છે એ લોકો માટે પણ આ સમય સારો રહેશે. અને ટ્રાન્સપોર્ટમાં જે લોકો જોડાયેલા છે, જે લોકોની ગાડી ફરે છે, જે લોકો ટ્રાન્સપોર્ટને લગતું કામ એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન પહોંચાડવાનું કરે એ લોકોએ સાવધાની રાખવી. નાની મોટી એક્સિડન્ટ જેવી બાબતો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો સાવધાની રાખીને ચાલજો. એક નારિયેળનું દાન આ અઠવાડિયામાં આવા લોકોએ જરૂરથી કરવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ જે લોકોનો કોર્ટ કેસ ચાલે છે, છૂટાછેડાનો, પ્રોપર્ટીનો અથવા કોઈક પણ કારણસર, એ બહેનોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે. સમયસર કોર્ટમાં હાજર થજો. સરકારી કચેરીમાં જવાનું છે તો ત્યાં સમયસર હાજર થજો, નહીં તો ચુકાદો તમારી વિરુદ્ધ જઈ શકે છે. આ અઠવાડિયામાં નાણાકીય ખર્ચ વધતા તમારી ચિંતા પરેશાની પણ વધતી દેખાય છે, તો થોડુંક આયોજન કરીને ધીરજ રાખીને ચાલશો તો બહેનો માટે ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં થોડી કમર કસવી પડશે. મહેનત પ્રમાણેનું ફળ તમને મળતું નથી, ત્યાં થોડીક સાવધાની રાખીને ચાલવી જરૂરી. આ અઠવાડિયામાં છે ને તમારું આયોજન કોઈક ના કોઈક કારણસર ખોરવાતું દેખાય છે, તો એની પર પૂરતું ધ્યાન આપજો જેથી કરીને તકલીફ વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિ માટે આછો પીળો, લીંબુના કલર જેવો કલર હોય ને તે તમને ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિથુન રાશિવાળા માટે આરોગ્યની બાબતમાં આ અઠવાડિયામાં સાવધાની રાખવી જરૂરી છે. પહેલેથી વિચારીને ચાલશો તો તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે સંભાળવાનું છે. જે લોકોને ડાયાબિટીસ, પ્રેશર આવા રોગ છે એ લોકોએ સંભાળીને ચાલો. જે લોકોને મગજને લગતા રોગ છે, માથાનો દુખાવો છે, મગજની નસોમાં કોઈ ખેંચાવ છે, મગજમાં કોઈ નાનકડો બ્લડનો ટીસ્યુ થયો છે, એવા લોકોએ આ અઠવાડિયામાં સંભાળવાનું. આ બધા રોગોમાં કંઈક નાના મોટી પરેશાની વધતી દેખાય છે, તો પહેલેથી સાવધાની રાખીને ચાલશો તો જરૂર ફાયદો થશે. મિત્રો બેન બેટીઓની ખબર પણ રાખજો, ત્યાં પણ તમારે દોડધામ કરવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. શિવની આરાધના, માં પાર્વતીની આરાધનાની સાથે કરજો, ચોક્કસ ફાયદો થશે. પક્ષીઓને મગ ચણમાં નાખો, 7 અનાજ ભેગા કરીને નાખો. કુંડળીમાં રાહુ ખરાબ હોય ને તો 7 અનાજ ભેગા કરીને આપણે ચણ નાખીએ તો ચોક્કસ ફાયદો થાય. આ અઠવાડિયામાં કોઈ પહેલાં મંત્રેલા દોરા ધાગા તાવીજ શરીર પર બાંધવા નહીં. ચંડી પાઠનું વાંચન કરજો અને લીલા મગ મંદિરમાં પણ દાન કરી શકાય, હિજડાના આશીર્વાદ લેવાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. આ અઠવાડિયામાં છે ને તમારી વિચાર શક્તિઓ ખીલતી દેખાય છે. નવા આર્થિક કામ તમે જે કરશો એમાં તમને ફાયદો મળતો દેખાય છે. આ અઠવાડિયામાં થોડા ખર્ચાઓ વધી પણ શકે છે, તો એની પર પણ પૂરતું ધ્યાન આપજો. આ અઠવાડિયામાં ઉઘરાણીના નાના છૂટા થાય, વધારાની આવક તમે મેળવી શકો અને તમારા આર્થિક પાસાને તમે મજબૂત બનાવી શકો. આ અઠવાડિયામાં કોઈ પ્રવાસ કરવાનો થાય તો થોડું સંભાળીને રહેવું જરૂરી દેખાય છે. આપણું મોબાઈલ, પર્સ ચોરાઈ જાય અથવા તો કોઈક નાનકડી ઈજા થવાની સંભાવનાઓ પણ દેખાય છે. ધંધાકીય બાબતો જોઈએ તો જે લોકો દૂધ, ડેરીનો, પાણીને લગતો વેપાર કરે છે, અનાજમાં સફેદ અનાજ પર જે લોકોનું પ્રભુત્વ છે એવા લોકો આ અઠવાડિયામાં સારું કામ કરી શકે છે, સારા પૈસા મેળવી શકે છે. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને જે લોકો ખાવા પીવાના ધંધામાં જોડાયેલા છે એ લોકોએ ચોક્કસ આગળ વધવાનો એક સમય છે, એનો લાભ લેવો જોઈએ ને ધીરે ધીરે આગળ વધવું જોઈએ. પણ આ અઠવાડિયામાં તમારે ખાવા પીવાનો જે લોકો ધંધો કરે એ લોકોએ સાવધાની પણ રાખવાની. જૂનું કે બગડેલો ખોરાક પીરસાઈ ન જાય એનું ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું સાબિત થાય. ઘણા બધા દિવસથી જે કામો તમારા અટકતા હતા તે કામો પૂરા થઈ, ઘરના વડીલોની તબિયત બગડી શકે એના માટે તમારે દોડધામ કરવી પડે. આ અઠવાડિયામાં બહેનોએ વાણીનો કંટ્રોલ ગુમાવવાનો નથી, નહીં તો તમને મુશ્કેલી પડી શકે છે.
જે બહેનો નાનકડો વેપાર કરે છે એ લોકોને માટે આ અઠવાડિયું સારું સાબિત થાય ને સારી કમાણી કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું આમ જોવા જઈએ તો સામાન્ય છે. નથી બહુ મોટું નુકસાન કે નથી બહુ મોટો ફાયદો, પણ આ જે પરિસ્થિતિ છે ને તેને જાળવીને ચાલવી તમારા માટે બહુ જરૂરી છે. કારણ કે આવનારો સમય કદાચ થોડોક મુશ્કેલી ભર્યો આવે, પણ અત્યારથી જો આપણે આપણા અભ્યાસમાં લાગી રહીશું, એમાં આપણું મન પોરવશું અને થોડી મહેનત વધુ કરશું, એકાગ્રતા જાળવીને ચાલશું તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કર્ક રાશિ માટે ક્રીમ કલર ફાયદાકારક છે ને 4 નંબરનો અંક ખૂબ સારો ફાયદો આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં શનિની અસર તો પૂરી થઈ ગઈ છે, પણ અત્યારે શનિની દ્રષ્ટિ વક્રી છે, તો કદાચ નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. તબિયતમાં નાનો મોટો ચઢાવ ઉતાર આપણે જોવો પડે, પણ થોડીક સાવધાની અને સમય સૂચકતા વાપરીને ચાલશું તો ચોક્કસ એમાંથી બચીને રહીશું. આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે, નહીં તો ગેસ એસિડિટી જેવા પ્રોબ્લેમ્સ તમને સતાવી શકે છે, તો એની પર કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં વધુ પડતો ઉચાટ નહીં રાખતા, બાકી આ અઠવાડિયામાં કોઈ બહુ મોટી બીમારીનો સામનો નથી કરવાનો. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળા એ અઠવાડિયામાં શ્રાવણ ચાલે છે તો શિવની પાર્વતીની આરાધના કરવી, શિવજીના જે સારા સ્થાનો છે એનું ભ્રમણ તમે કરી શકો છો. દૂધનું દાન કરી શકાય, નાની નાની કન્યાઓને પીવડાવી શકાય, ગરીબને આપણે દાનમાં આપી શકીએ, કોઈ રોગીને પીવડાવીએ તો આપણે વધુ ફાયદાઓ મળે. તે સિવાય ચોખાનું દાન કરી શકાય, કોઈ ગરીબ પરિવારને પૈસાથી મદદ કરી શકાય. માતાની સેવા, માતાની જરૂરિયાત પૂર્ણ કરવી, માતા જેવી સ્ત્રીઓની સેવા આપણા માટે જરૂરી હોય છે. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ સારા કામ માટે નીકળો ને તો કુંભનું સ્થાપન કરીને નીકળજો, જેથી કરીને તમારા દરેક કામ શુભ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિવાળા માટે અઠવાડિયું સારું છે. શરૂઆતમાં થોડો વિલંબ આપણને જોવા મળે, પણ પછી ધીરે ધીરે કાર્યમાં આપણે આગળ વધીએ અને મક્કમતાથી આપણે આ કામમાં આગળ વધી શકીશું. આ અઠવાડિયામાં ધંધાનું, વ્યવહારિક, સામાજિક દરેક કામ તમે બહુ સારી રીતે કરી શકશો અને એનો સારો ફાયદો તમે લઈ શકશો. આ અઠવાડિયામાં છે ને જેમના સંતાનો વિદેશ છે એનાથી એક સારા સમાચાર આવે, સારો લાભ તમને થઈ શકે છે. આ અઠવાડિયામાં જે લોકો ટેક્સ ચોરી કરે છે અથવા સરકાર વિરુદ્ધના કામ કરે છે એ લોકોએ સાવધાની રાખવાની છે. ઘર સુધી સરકારના માણસો આવી શકે છે, તો એની પર સાવધાની અચૂક રાખજો. આ અઠવાડિયામાં કોઈ નાનકડી પ્રોપર્ટી વસાવવાનો ચાન્સ પણ તમને મળી શકે છે, પણ પ્રોપર્ટી વસાવતા પહેલાં ચોકસાઈ રાખજો. શનિ 8મા સ્થાને ગોચર કરે છે, તો બને તો આ વાતને ટાળવી. એ પૈસા બચાવીને રાખજો. 2.5 વર્ષની પનોતી પતે ને પછી તમે પ્રોપર્ટી અંગે વિચારજો, નહીં તો આ શનિનો ગોચર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જે લોકો નોકરી કરે છે ને એ લોકોને જીવનમાં આ અઠવાડિયામાં ખટપટ વધતી દેખાય છે, તો તમારે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું દેખાય છે. શરીરના સ્નાયુઓનો દુખાવો પરેશાન કરી શકે છે, કમરનો, કરોડરજ્જુનો દુખાવો પરેશાન કરી શકે છે. જેમની કુંડળીમાં ચંદ્ર નબળો છે એને વિચારવાયુથી પરેશાની ચોક્કસ થાય, તો આવા લોકોએ પહેલેથી સાવધાની રાખવી, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું. જે વિદ્યાર્થીઓ મન લગાવીને ભણે છે ને એ લોકો માટે પણ આ અઠવાડિયામાં અડચણ આવતી દેખાય છે. રાહુનું ગોચર એ રીતનું છે કે તમારી તબિયતમાં અસર લાવે અને એનાથી તમને તકલીફ પડે, તો થોડીક સાવધાની રાખીને ચાલજો. એવું લાગે કે ભાઈ તબિયત ખરાબ છે તો આરામ બી કરજો અને ડાક્ટરની સલાહ પણ લેજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે આછો કેસરી ફાયદાકારક અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં આ અઠવાડિયામાં બહુ સાવધાની રાખવાની છે.
ગ્રહોનું જે ગોચર છે તે તમારી પર અસર કરતું દેખાય છે. જે લોકો ખાસ કરીને શ્વાસને લગતા રોગથી પીડાય છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો ગેસ એસિડિટીને કારણે પણ તમારો રોગ વકરી શકે છે. તે સિવાય હરવું ફરવું આ બધી બાબતો પર વાંધો નથી, પણ બહાર ખાવું એમાં ખૂબ સાવધાની, નહીં તો માંદા પડો અને નુકસાની આવે. ઘરના વડીલોનું ધ્યાન રાખજો, એમની તકલીફ પણ કદાચ વધતી દેખાય છે. વાહન ચલાવો તો પૂરી સાવધાની સાથે, નહીં તો કોઈકને ઈજા કરશો ને એનાથી તમારી પરેશાની વધશે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યની આરાધના કરવી જોઈએ. શ્રાવણ ચાલે છે તો શિવ પાર્વતીની આરાધના પણ કરવી જોઈએ. ઘઉં ગોળ તાંબુ આ વસ્તુ દાન કરવી જોઈએ. સૂર્યને જલ ચડાવવું જોઈએ. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. કોઈક અંધ વ્યક્તિને તમે જમાડો છો તો પણ તમને બહુ જ સારો ફાયદો આ અઠવાડિયામાં મળી શકે છે. વિષ્ણુ સહસ્રનામનો પાઠ જરૂરથી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ મધ્યમ કહી શકાય. બહુ મોટા ફાયદા નથી પણ નુકસાન નથી, એ તમારા માટે બહુ સારી બાબત છે. કન્યા રાશિવાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે. અઠવાડિયામાં વેપાર કરો તો ઉધારીમાં નહીં કરતા, અને ઉધારીમાં કરો તો સમયસર ઉઘરાણી કરજો. આ અઠવાડિયામાં તમને અનુભવ થશે કે જે માણસ વાયદો કરીને ગયો કે ભાઈ હું કાલે આપી દઈશ, તે કાલે નહીં આવે, તમારે વારંવાર ફોન કરવો પડશે, અને કરજો તો જ સમયસર પૈસા આવશે, એ પણ હું તમને કહી દઉં. આ અઠવાડિયામાં સંબંધોની બાબતમાં જોઈએ તો સારા મિત્રો સાથે નજદીકી વધે અને એ લોકોથી આપણે લાભ પણ મળે. ધંધાકીય બાબતોમાં જોઈએ તો અનાજ, કરિયાણું, કપડું, રેસ્ટોરન્ટને લગતો, ટ્રાન્સપોર્ટને લગતો જે લોકો ધંધો કરે છે એ લોકો માટે આ સમય સારો. પણ જે લોકો જ્વલનશીલ પદાર્થ વેચે છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખીને ચાલવાનું, નહીં તો નાનો મોટો ઇન્સિડન્ટ્સ એવો બને જે તમને નુકસાન કરી જાય. અને મિત્રો આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું સારું છે. અત્યારે સમય સારો છે, એનો લાભ લેજો. નાની મોટી નોકરી કરો છો, કામ કરો છો, વેપાર કરો છો, તેમાં તમને સારો ફાયદો થશે. પણ આ અઠવાડિયામાં છે ને પિયરમાં કંઈક નાની મોટી તકલીફો આવતી દેખાય છે જે તમને ડિસ્ટર્બ કરી શકે. પણ આપણે સાવધાની રાખીશું અને પહેલેથી આ બાબતની કાળજી રાખશું કે ભાઈ કોઈ નુકસાન ન થાય, બરાબર. પિયર પક્ષે જો કોઈક એવી ઘટના ઘટે તો થોડી ધીરજ રાખજો, સમયસર ત્યાં પહોંચજો અને એનું નિરાકરણ લાવજો, તો બચીને રહેવાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. તમારો જે કોર્સ ચાલે છે, તમને જે ભણાવવામાં આવે છે, જે ચેપ્ટર ચાલતું હોય એમાં પૂરતું ધ્યાન આપજો. એમાં તમે ક્યાંક ને ક્યાંક ફસાતા દેખાવ છો. ફસાતા મતલબ તમને એમ લાગશે કે મને આવડી ગયું, પણ તમે ખરા સમયે એ કામ નહીં કરી શકો, એને એ ભણતરનો એ સવાલનો જવાબ તમે આપી નહીં શકશો ને પાછા પડતા હો ને એવો અહેસાસ થશે. તો થોડીક સાવધાની, થોડીક એકાગ્રતા અને થોડી વધુ મહેનત, અને આપણો જે નિશ્ચય કરવાનો જે એ છે તેની પર દૃઢ નિશ્ચય કરીને આગળ ચાલો, ચોક્કસ તમને એમાં સફળતાઓ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં સાવધાની ખૂબ જરૂરી છે. અચાનક તબિયત બગડતી દેખાય છે. એકદમ સારા સાજા થઈને તમે નીકળ્યા છો પણ રસ્તામાં કંઈક થાય, ઓફિસમાં બેઠા છો, કારખાનામાં છો, તમારી નોકરીની જગ્યા પર છો, ત્યાં કંઈક અચાનક તબિયત બગડીને તમને નુકસાની થઈ શકે છે. એની પર સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં જે કંઈ પણ તકલીફ હોય એના રિપોર્ટ કરાવી લેવા, એની ડાક્ટરી સલાહ લઈ લેવી. જો એમાં કચાશ રાખશો તો શસ્ત્રક્રિયાનો યોગ પણ બની શકે છે, તો સાવધાની રાખજો. વાહન ચલાવો છો તો ખૂબ સાવધાની, નહીં તો અસ્થિભંગ થવાની શક્યતાઓ નકારી નથી. અને મિત્રો અઠવાડિયામાં છે ને જે લોકો 2 વ્હીલર ચાલવે છે એ લોકોએ હેલ્મેટ જરૂર પહેરવી, નહીં તો માથાની ઈજા અવશ્ય થશે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં મા દુર્ગાની આરાધના, શિવ પાર્વતીની આરાધના જરૂરથી કરજો.
નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવે, મિષ્ટાન ખાવા આપી શકાય, કોઈ ગરીબને અન્નનું દાન કરી શકાય, વસ્ત્રનું દાન કરી શકાય. અન્ન અને વસ્ત્ર બંને બુધના કારક છે, એ પણ ધ્યાન રાખજો. એટલે આવા દાનથી આપણે આપણા બુધને મજબૂત બનાવી શકીએ છીએ. શ્રાવણ ચાલે છે તો કન્યાઓને જમાડીને કંઈક ભેટ આપી શકો છો. આ અઠવાડિયામાં ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં, અને ઘરમાં દાદર તૂટેલો હોય ને તો એને રિપેર કરાવી લેવો. અને મિત્રો, કન્યાઓને ફરસાણ અને મિષ્ટાન ભેગું કરીને તમે આપી શકો. સરકારી સ્કૂલોમાં કે એવામાં આવા પેકેટ્સ તમે આપી શકો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો, અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી, એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ, ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ, અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ માટે આર્થિક બાબતોથી શરૂઆત કરીએ તો આર્થિક બાબતમાં તુલા રાશિવાળા માટે અઠવાડિયું સારું સાબિત થાય. અટકેલા પૈસા આવે, માલ વેચાઈ જાય, જૂનો માલ વેચાઈ જાય, એ પૈસા છૂટા થઈ જાય, તો આ બધી બાબતોમાં તમને એક સારી રાહત મળતી દેખાય. આ અઠવાડિયામાં મંગળનું ગોચર તમારી પાસે થોડી વધુ મહેનત કરાવે, પણ એનું એટલું જ સારું પરિણામ પણ આપી જાય. નોકરિયાતો માટે અઠવાડિયું સ્થિર રહેતું દેખાય છે, નથી બઢતી નથી બદલી, પણ કામકાજમાં સાવધાની રાખજો, નહીં તો ઠપકો સાંભળવા મળે. બરાબર? તો આવા લોકોએ ખાસ ધ્યાન આપવું જરૂરી. આ અઠવાડિયામાં જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે, મોજ શોખના સાધનો વેચે છે, સારા સારા કપડાઓનો ધંધો કરે છે, સ્ત્રી સૌંદર્યની સાથે જોડાયેલા છે, જે બહેનો બ્યુટી પાર્લર ચલાવે છે, એ લોકોને આ અઠવાડિયામાં સારો નફો મળતો દેખાય છે. તો આવા લોકોએ આની પર ધ્યાન અવશ્ય આપવું. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. ઘરના કામમાં તમને થોડી રાહત રહેશે. કોઈક મહેમાન આવશે, એની આગતા સ્વાગતા કરશો, પણ મહેમાન સાથેનો જે તમારો સમય છે ને એ બહુ સરસ તમે વિતાવશો ને એનાથી તમને ખૂબ આનંદ મળશે. આ અઠવાડિયામાં પિયર પક્ષથી પણ સારા સમાચાર આવતા દેખાય છે, તો એમાં પણ તમને આનંદ મળે. અને ઘરના વડીલો તમને સંપૂર્ણ સાથ સહકાર આપશે, તો એ તમારા માટે એક મહત્ત્વની બાબત બની રહેશે. તો બહેનોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન આપવાનું છે, ને પોતાના ગાયનેક પ્રોબ્લેમ હોય તો એના માટે યોગ્ય સારવાર જરૂર કરી લેવી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં જો કોઈ નાની નાની ટેસ્ટ લેવાતી હોય ને તો એમાં સાવધાની રાખીને આગળ વધવાનું, પૂરતું ધ્યાન આપજો. ને આ જે તમારી નાની ટેસ્ટ લેવાતી હોય અઠવાડિયે કે 15 દિવસની કે મહિનાની, એમાં પૂરતું ધ્યાન આપજો. એમાં સારી સફળતા તમને જીવનમાં આગળ વધારી જાય. તો અહીંયા એક બહુ મોટું અને એક સારું પરિણામ તમારી તરફ આવતું દેખાય છે. તેની પર પૂરતું ધ્યાન આપશો તો ચોક્કસ તમને ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે, અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબત કહું તો આ અઠવાડિયામાં આંખો બગડતી દેખાય છે. આંખમાં જે મોટી ઉંમરના માણસો છે તે લોકોને મોતિયાથી પરેશાની થઈ શકે છે, ઝામરથી તકલીફ થઈ શકે છે. યુવાનો છે તે લોકોએ આંખના ઇન્ફેક્શનથી બચવાનું છે, આંખમાં કોઈ ઈજા ન થાય એનું ધ્યાન તમારે રાખવાનું છે. તડકામાં નીકળો તો ગોગલ્સ પહેરીને નીકળો. આ અઠવાડિયામાં છે ને થોડીક સાવધાની રાખજો, નહીં તો કોઈક નવો રોગ તમને લાગી શકે છે, ને
એનું નિદાન કદાચ આપને મોડું થાય અને એનાથી આપની તકલીફ વધે. નિદાન થશે પણ એની તકલીફ આપને એમાંથી સંભાળીને આગળ ચાલવાની સલાહ આપે છે. આ અઠવાડિયામાં થાક અને ટેન્શન આ બે પાસાઓ પણ તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ ગાયની સેવા કરવી. જેમાં પણ ગાયે વાછરડાને જન્મ આપ્યો હોય એ ગાયની સેવા તમારા માટે બહુ જ સારું પરિણામ આપે. જેનું જીવનસાથી બીમાર રહેતું હોય ને તે લોકો એક નાની ડબ્બીમાં મધ ભરીને ઘરમાં અભરાઈ પર મૂકી દેવું. વહેતા પાણીમાં ચાંદી, ચોખા, દૂધ આવી વસ્તુ વહાવી શકાય. દહીં, ઘી, કપૂર, રૂં, સફેદ કપડું આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય. કોઈને પણ આપણે સફેદ વસ્ત્ર ભેટ આપી શકીએ છીએ. સુગંધિત દ્રવ્યનો ઉપયોગ આપણા માટે ખૂબ સારું પરિણામ લાવે અને સ્વચ્છતા જેટલી જાળવશો એટલો શુક્ર પ્રબળ થતો દેખાશે. મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ સ્ત્રીનું અપમાન નહીં કરતા અને કોઈ વિધવા સ્ત્રીને પરેશાન નહીં કરતા. તો મિત્રો હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા જે લોકો વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું થોડું પોઝિટિવ સમય લઈને આવ્યું. સારું કામ કરી શકાય, સારી આવક ઊભી કરી શકાય અને આપણી આર્થિક પરિસ્થિતિને આપણે મજબૂત કરી શકીએ. નોકરિયાતોને બઢતી, બદલી અને ખાસ કરીને સ્થિરતા, એક ચોક્કસ જગ્યાએ સ્થિર થઈને તમે કામ કરી શકો. આ અઠવાડિયામાં છે ને એક મોરલ આપણામાં ઊભો થતો દેખાશે કે મારે કામ કરવું છે, કરીશ અને સફળતા મેળવીશ. તો આ એક સારી વાત હોય, પણ આવા સમયનો સાથ લઈ લેવાનો, એનો સહકાર આપીને આપણા જીવનને આગળ વધારી જવું. બેસી રહેશો, આળસ કરશો તો કોઈ ફાયદો નહીં થાય. આ અઠવાડિયામાં જે લોકો ઘરથી દૂર રહીને કામ કરે છે એ લોકો માટે ખૂબ સારો સમય સાબિત થશે અને આવનારા સમય માટેની તમારી આર્થિક તૈયારીઓ તમે કરી શકશો. આ અઠવાડિયામાં ખાસ જે લોકો મેડિકલ સ્ટોર સાથે જોડાયેલા, મેડિકલ સંસ્થાઓ સાથે જોડાયેલા, કોઈ નાની મોટી હોસ્પિટલ ચલાવો છો, આરોગ્ય સેન્ટર ચલાવો છો, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને સારા આવકના સાધનો તમે નવા ઊભા કરી શકશો. જે લોકો દવાના ધંધા સાથે જોડાયેલા ને એ લોકો માટે આ સમય સારો સાબિત થાય. તે સિવાય જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે, નાનકડા ઢાબાથી લઈને, લારીથી લઈને કે મોટી રેસ્ટોરન્ટ ચલાવે છે, એ બધા માટે આ સમય સારામાં સારો સમય લઈને આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. જે બહેનો ઘરેથી કંઈક નાનું મોટું ટિફિન જેવું કામ કરે છે, કંઈક ખાવાનું બનાવીને વેચે છે, એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને એનાથી તમને ખૂબ જ સારા આર્થિક ફાયદાઓ મળી શકે. તે સિવાય તમને લોહીને લગતો પ્રોબ્લેમ છે તો બહેનોએ આ અઠવાડિયામાં સાચવવાનું. માસિકને લગતા પ્રોબ્લેમ છે તો તમારે સાચવવાનું. તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. બાકી આખું અઠવાડિયું તમારા માટે સારો સમય સાબિત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું વધુ મહેનત કરવાનો છે. જો તમે ધ્યાન નહીં આપો અને અભ્યાસમાં બેદરકારી રાખીને ચાલશો તો ચોક્કસ તમને નુકસાન થઈ જાય. આ અઠવાડિયામાં છે ને મોજ શોખ, રખડવું, પિક્ચર જોવું, આ બધી વસ્તુઓને સાઈડ કરી દેજો, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. રોજ સવારે ઉઠતી વખતે ભગવાનને પ્રણામ કરો, ભગવાન પાસે આશીર્વાદ માંગો, હનુમાન ચાલીસાનો પહેલાં દોહાનું રટન કરો. ચોક્કસ તમને અભ્યાસમાં સફળતા મળશે, પણ જો તમારી બેદરકારી હશે તો તમને મુશ્કેલી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે મરૂન કલર ફાયદાકારક છે ને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યમાં ખાસ જે લોકોને લોહીને લગતા પ્રોબ્લેમ છે એ લોકોએ સાચવવાનું. જેનું હિમોગ્લોબિન ડાઉન છે એ લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. જે લોકોને ગાયનેક પ્રોબ્લેમ છે બહેનોમાં ખાસ, એ લોકોએ ખૂબ કાળજી રાખવી, નહીં તો મુશ્કેલી વધે. અને જેનું હિમોગ્લોબિન ડાઉન છે ને એ લોકોએ ખરેખર એનું લેવલ જાળવવાની કોશિશ કરવાની. જેના માટે દવા કે ખોરાકનો બદલાવ આવે તો કરી લેવો. તે સિવાય જેને પહેલેથી લ્યુકેમિયા જેવા રોગ છે એ લોકોએ આ સમયમાં પૂરતું ધ્યાન આપવાનું. અને જેમને ડાયાબિટીસ છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવી ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં હનુમાનજીની આરાધના, હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને ભગવાનને ચડાવવું
અને ડાબા પગ પરથી સિંદૂર લઈને ચાલલો અવશ્ય કરજો. મંગળવારે મીઠી વસ્તુ ખાઓ, મીઠી વસ્તુ લોકોને ખવડાવો. ગળામાં એક ચાંદીની વસ્તુ પહેરશો તો વધુ સારા પરિણામ. વિધવા સ્ત્રીઓના આશીર્વાદ લેવા. રસોડામાં બેસીને જમવું એ પણ આ અઠવાડિયાનો એક સારો ઉપાય સાબિત થશે. બહેનોએ ખાસ ગાયત્રી મંત્રનો જાપ કરો અને રોટલી બનાવતી વખતે તવા પર પાણી છાંટીને પછી રોટલી બનાવવી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે. જો આ અઠવાડિયામાં તમે ચૂક કરી તો આર્થિક નુકસાન થઈ શકે છે. આ અઠવાડિયામાં આવક વધારવા માટે થોડી વધુ મહેનત તમારે કરવી પડે. આ અઠવાડિયામાં આર્થિક વ્યવહાર સાચવવા માટે તમારે થોડો પ્રયત્ન કરવો પડશે. તેની પર ચોકસાઈ રાખજો. થોડું ઝીણવટભર્યું ધ્યાન આપીને આગળ ચાલજો, નહીં તો અત્યારે ચોથા સ્થાનનો શનિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં નાણાંની બાબતમાં તમારે ખૂબ સાચવીને ચાલવાનું છે. એની સાથે સાથે કોઈની સાથે વાતચીત કરો તો વાણી પરનો કંટ્રોલ ગુમાવતા નહીં તો મુશ્કેલી વધે. આ અઠવાડિયામાં છે ને બને એટલા મોજશોખ પર કંટ્રોલ કરજો, નહીં તો નાણાંનો વ્યય વધારે થશે ને છેલ્લે તમારે તકલીફ વધે. હા, જે લોકોને નોકરી કરવી છે એ લોકોને નોકરી મળતી દેખાય છે. જેના લગ્ન નથી ત્યાં વિવાહ કરવા છે એ લોકોને જીવનસાથી મળવાની શક્યતાઓ મોટી દેખાય છે. આ અઠવાડિયામાં ભાઈ બહેનો થોડા સ્વાર્થી થતા દેખાશે, તો અહીંયા થોડીક સાવધાની રાખજો. આપણી પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એ બગડે નહીં એનું ધ્યાન રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે શનિની જે અસર છે ને એ તમને ઘરમાં કંકાસ કરાવે એવું બની શકે. તમારું માનસિક સંતુલન બગડી શકે છે. તમે એની પર કંટ્રોલ ન કરી શકશો. તમારી વાણી બગડી જાય, વાણીમાં કઠોરતા આવે, કોઈક સાથેનો જે વ્યવહાર હોય તેમાં આપની અસભ્યતા વપરાઈ જાય અને આ બધી વસ્તુઓ તમને પરેશાન કરી શકે. તો બહેનોએ આ અઠવાડિયામાં ધીરજ રાખવાની છે, સ્વભાવ પર આપનો કંટ્રોલ રાખવાનો છે, આપના માનસિક બળને મજબૂત બનાવવાનું છે. આ બધી બાબત ઉપર ધ્યાન આપવું પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ પણ આ અઠવાડિયામાં રમતગમતમાં ધ્યાન છોડી ને અભ્યાસમાં ધ્યાન લગાવવાનું છે. ઘરના વડીલોની વાત માનજો, શિક્ષકની વાત માનજો અને ક્લાસીસને એવું ભરતા હોય તો ત્યાં પણ તમારું ધ્યાન ચોક્કસ ભણવામાં હોય એવી પરિસ્થિતિ તમે બનાવીને ચાલશો તો તમને આ અઠવાડિયામાં અભ્યાસમાં સફળતા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક તમને સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. આ અઠવાડિયામાં છે ને આરોગ્યની બાબતમાં કંઈક ને કંઈક નાની મોટી તકલીફ આપણને પડતી દેખાય છે. જે લોકોને સુગર છે, ડાયાબિટીસ છે, એ લોકોના સુગરના લેવલમાં અપડાઉન થતું દેખાશે. એનાથી થોડીક નબળાઈનો સામનો કરવો પડે. તે સિવાય જે લોકોનું વજન વધારે છે એ લોકો માટે પણ આ સમય થોડો તકલીફવાળો રહે એવું લાગે છે. આ અઠવાડિયામાં પ્રવાસ કંઈક કરો છો તો પ્રવાસમાં ખૂબ કાળજી રાખજો, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં કોઈ અજાણી અવાવરું જગ્યાઓ પર ફરવા નહીં જવું, નહીં તો તમને કોઈ ખોટો અનુભવ થવાની શક્યતાઓ પણ છે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. કોઈ વૃદ્ધ ઘરડા બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાન કરવું જોઈએ. ગળામાં સોનાની ચેન અથવા પીળો દોરો પહેરવો જોઈએ. થોડી ચણાની દાળ 200 ગ્રામ જેવી ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં દાન કરવી જોઈએ. કેસર હળદરનો ચાંદલો કરવો જોઈએ. ઘરના વડીલોની સેવા ખાસ કરજો. અને આ અઠવાડિયામાં આપણા ઘરેથી કોઈ માંગનારો માણસ ખાલી હાથે ન જવું જોઈએ, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું. ઘણા બધા દિવસથી જે આપણા વિરોધીઓ વચ્ચે ઘેરાઈને ચાલતા હતા એમાંથી છુટકારો મળે. આપણી આર્થિક પરિસ્થિતિને આપણે થોડી મજબૂત કરી શકીએ. પણ અત્યારે શનિની વક્રી ચાલ આપણે 7.5 છેલ્લા પાયામાં લઈ પણ જાય. તો આપણે થોડીક સાવધાની રાખીને ચાલીએ તો આપણા માટે આ સમયનો સારો લાભ લઈ શકાય. મકર રાશિવાળા માટે કૌટુંબિક બાબતોમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખીને ચાલવાનું છે. તમારો વાણી વ્યવહાર વર્તન કદાચ કૌટુંબિક સંબંધોમાં અડચણ ઊભી કરી શકે છે, તો સાવધાની ચોક્કસ રાખજો.
વેપારની દૃષ્ટિએ આપણું કામ સરળતાથી આગળ વધતું દેખાય છે. અને આ અઠવાડિયામાં લોખંડને લગતો, વાહનને લગતો વેપાર જે લોકો કરે છે એ લોકો માટે સારો સમય. અને જીવનમાં જો કાળજી રાખીને આગળ વધીએ ને તો અત્યારે ઉતરતા શનિનો અસર ગણીએ, આપણા પરથી શનિ ઉતરી ગયો છે, શનિ મીનમાં ચાલી ગયા, પણ આપણે થોડીક સાવધાની રાખીને ચાલીએ તો ચોક્કસ આપણે વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. શનિની વક્રી દ્રષ્ટિ આપણે સાડાસાતીના છેલ્લા પાયાની અસરમાં લઈ જાય, પણ જો આપણે થોડીક સાવધાની રાખીશું તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોની ચિંતા સતાવી શકે છે, પણ આયોજન તમને ચોક્કસ આમાંથી બચાવીને આગળ લઈ જાય, તો એની પર ધ્યાન આપશો તો વધુ ફાયદા મળશે. આ અઠવાડિયામાં લોખંડનો, વાહનોનો ધંધો કરનારા લોકો માટે સારો, જે લોકો લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે એ લોકો માટે આ સમય સારો. પણ મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પણ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળવાનું છે. બહેનોને ગેસ, એસિડિટી, પેટને લગતા રોગો સતાવી શકે છે. ખાવા પીવામાં ધ્યાન રાખજો. વાયુ થાય અથવા એસિડિટી થાય એવા તીખા તળેલા ખોરાક ખાવા નહીં તો તકલીફ વધે. તે સિવાય કૌટુંબિક કામોમાં તમે સફળતા મેળવી શકશો, બાળકો પર ધ્યાન આપી શકશો, ને વડીલોની તબિયત તમને ચિંતા કરાવી જાય તો નવાઈ નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓમાં 1 થી 10 ધોરણના બાળકોને કોઈ ચિંતા નથી. તે સિવાય જે ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકોએ ધ્યાન એકાગ્ર કરીને પોતાના કામમાં ધ્યાન આપવું જરૂરી છે, નહીં તો મુશ્કેલીઓ વધે. બરાબર? જો તમે ધ્યાન નથી આપતા તો તમે અભ્યાસ નથી કરી શકતા, અને અભ્યાસમાં ધ્યાન નથી આપ્યું તો તમે અભ્યાસમાં પાછા પડતા દેખાવ. તો આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન એકાગ્ર કરી મન શાંત રાખીને એમાં આગળ વધો, ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં પેટને લગતા રોગ સતાવી શકે છે, ગેસ, એસિડિટી થઈ શકે છે, પિત્તનો ભરાવો થઈ શકે છે, એને કારણે આપણી તબિયત બગડી શકે છે. થોડીક શારીરિક નબળાઈ, જે લોકોનું વજન ઓછું છે અથવા હિમોગ્લોબિન ડાઉન છે એવા લોકોએ આ અઠવાડિયામાં આ બાબતે ખાસ સંભાળવાની જરૂરિયાત છે. મસલ્સને લગતા રોગ થઈ શકે છે, મગજની નસોને લગતા રોગો થઈ શકે છે, શરીરમાં જ્ઞાનતંતુઓ નબળા પડતા હોય એવો અહેસાસ થાય. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પહેલેથી આરોગ્ય પર ધ્યાન આપીને ચાલશું તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, કોઈ અંધ વ્યક્તિને જમાડવું જોઈએ. જો આ અઠવાડિયામાં તમે રોજ 3 કૂતરાને ખાવાનું ખવડાવો છો તો તમારી આર્થિક બાબતના ગૂંચવાયેલા પ્રશ્નને તમે સુલઝાવી શકશો. ઘરમાં સ્ટોર રૂમ છે તો એ સ્ટોર રૂમમાં શનિની વસ્તુ રાખવી જોઈએ. સ્ટીલની ડબ્બીમાં બદામ રાખી શકાય, તેલની બોટલ રાખી શકાય, સરસવના તેલની બોટલ તમે રાખી શકો છો. અડદ, ચામડું, લોખંડ આવી વસ્તુ દાન કરી શકે. અને નજીકમાં જો બોરડીનું ઝાડ હોય ને તો એની જળમાં દૂધ ચડાવજો, ચોક્કસ ફાયદો થશે. અને મિત્રો, કોઈ અપંગ, અંધ આવા વ્યક્તિઓની સેવા જરૂર કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ, કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયું સારું ન કહેવાય, પણ સારો સમય લઈને આવવાનું છે એનો એંધાણ આપનારો સમય કહેવાય. આ અઠવાડિયામાં તમારા દુશ્મનોથી જે તમને કનડગત છે, જે તમારા લેણદારોથી કનડગત છે, એમાં ઘટાડો આવે ને એનાથી તમને સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં દિમાગી સંતુલન જાળવજો, થોડી ધીરજ રાખજો ને પછી આગળ વધશો તો વાંધો નહીં આવે. કૌટુંબિક બાબતોમાં જોઈએ તો કુટુંબનો સાથ આપણને મળતો દેખાય અને એનાથી આપણે ઘણા સારા પરિણામ લઈ શકશું. ઘણા લોકો કુટુંબથી દૂર રહી છે એ લોકોને કદાચ આવી લાગણીનો અનુભવ નહીં થાય, પણ જે લોકો કુટુંબની સાથે મળીને રહી એને આવી લાગણીનો અનુભવ જરૂર થશે. મિલકતોની બાબતમાં કહીએ તો કોઈ નાના મોટા ફેરફારનો સામનો કરવો પડે. તમને એમ લાગે કે આ મિલકત મને મળવાની છે, પણ છેલ્લે એ તક તમને હાથ તાળી આપીને બીજાને મળતી દેખાય. તો આ બધી બાબતોનો અફસોસ નહીં કરતા, એનાથી દૂર રહેશો તો વાંધો નહીં આવે.
આ સમય દરમિયાન તમે કોઈ નાનું વાહન ખરીદી શકો છો, પણ એની ખરીદી કરતાં પહેલાં તમારે તમારી આર્થિક પરિસ્થિતિને ચકાસી લેવી. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે ખાસ કુંભ રાશિનો શનિનો ત્રીજો પાયો ચાલે છે, પણ શનિની દ્રષ્ટિ વક્રી છે, તો અત્યારે આપણે બીજા પાયાનું ફળ મળી રહ્યું છે. તો થોડી તબિયતની બાબતમાં સાવધાની રાખવાની છે. પેટને લગતા માસિકને લગતા પ્રોબ્લેમ્સ આપણને સતાવી શકે છે. આ સમયમાં આપણું સુખ હણાતું હોય એવો અનુભવ થાય. થોડી વધુ મહેનત કરશો પણ એનું પરિણામ ઝીરો આવે, તો આનાથી પણ આપણને દુઃખ થાય. મન મોટું રાખજો, સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. જે દીકરીઓ પ્રેગ્નન્ટ છે એને પોતાની સંભાળ અને પેટમાં રહેલા બાળકોની સંભાળ રાખવી જરૂરી. જો બેદરકારી રાખી તો ગર્ભપાત થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. તો આની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ સમયમાં લેનારા ટેસ્ટ, કોઈ પ્રયોગ કરવાના, કોઈ પ્રોજેક્ટ બનાવવાના, જેમાં પૂરતું ધ્યાન આપવાનું છે. નહીં તો સમયનો અભાવ અને તમારી બેકાળજી, આ બેને કારણે તમારું ભણતર અધૂરું છૂટતું દેખાય છે. તો અહીંયા સાવધાની રાખીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો અત્યારે કુંભ રાશિવાળા માટે શનિનું ગોચર વાયુને લગતા રોગ વધારી શકે છે. એની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો મુશ્કેલી વધે. તે સિવાય તમારી બેદરકારી તમારો રોગ વધારી શકે છે, તમારી મુશ્કેલી વધારી શકે છે. વાહન ચલાવો તો સંભાળીને ચલાવો, નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં જે લોકો ઉધારીમાં ધંધો કરીને બેઠા છે ને, એ લોકોની માનસિકતા બગડતી દેખાશે. કારણ કે અત્યારે જે કુંભ રાશિ પ્રમાણે રાહુનું ગોચર છે તે તમને ધનનું નુકસાન કરાવતો દેખાય છે. તો અહીંયા સાવધાની રાખજો અને ઉધાર આપ્યા છે તો સમજાવીને નરમાશથી વાત કરીને પૈસા કઢાવવાનો પ્રયત્ન કરજો. અને મિત્રો આ અઠવાડિયામાં કુંભ રાશિવાળાએ આંખની સંભાળ રાખવાની છે, નહીં તો આંખ ગુમાવવાનો સમય આવે તો નવાય નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ઉપાયમાં શનિની આરાધના કરવી જોઈએ, શનિના દાન કરવા જોઈએ. બરાબર, તેલ છે, લોખંડ છે, કાળા અડદ છે, અડદની દાળ છે, અડદની દાળમાંથી બનેલું ફરસાણ આપણે કોઈ મજૂરને ખવડાવી શકીએ. કાગડો, કૂતરો, ભેંસ, માછલીયાને ખાવાનું આપી શકીએ. નજીકમાં જો કોઈ કૂવો હોય ને તો 2 ચમચી દૂધ એમાં પધરાવી દેજો. સરસવનું તેલ, કાળું વસ્ત્ર અને શરાબ, આવી વસ્તુ જો દાન કરી શકાતી હોય તો કરવી જોઈએ. આ અઠવાડિયામાં માંસ મદિરાથી દૂર રહેશો એટલો ફાયદો થશે. આ અઠવાડિયામાં છે ને લીલા અને કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા, લાઇટ કલરના કપડાં પહેરજો તો તમને વધુ ફાયદો મળશે. કોઈ અંધ વ્યક્તિને જમાડો, કોઈ અપંગ વ્યક્તિની સેવા કરો, એનું કામ કરી આપો, એને મદદ કરો. મોકો મળે તો 10 અંધ વ્યક્તિને બેસાડીને જમાડી દો, એ પણ બહુ સરસ. કોઈ ગરીબ પરિવારને અનાજની મદદ કરીએ, પૈસાની મદદ કરીએ તો ફાયદો. અને કોઈ પણ મજૂર પાસે મજૂરી કરાવે તેનો પૈસો બાકી નહીં રાખો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિમાં આમ અઠવાડિયું સારું છે. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે, પોતાનો ધંધો કરે છે, એ લોકોને સારી સફળતા મળે, કામકાજ મળી રહે. પણ અચાનક આપનું કામ આપણે ગુમાવવાનો સમય પણ આવે. જો આપણી બેદરકારી હોય આપણા જીવનમાં તો એનાથી પણ આપણે નુકસાન થતું દેખાય છે. દાંપત્ય જીવનમાં સુધારો આવે. સાર્વજનિક જીવનમાં અને સામાજિક જીવનમાં એમાં તમને થોડી રાહત મળે. તો અહીંયા પણ તમારું પાસું મજબૂત બનતું દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો અનાજ, કરિયાણું, હળદરને લગતો ને આપણા મરી મસાલા, તેજાના અને લગતો ધંધો કરે છે, એ લોકોએ આ અઠવાડિયામાં થોડુંક સાચવીને રહેવાનું છે. જે લોકો ધાર્મિક કાર્યમાં જોડાયેલા છે એ લોકોને આ અઠવાડિયામાં સારો ફાયદો મળે. પણ મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ ઊભી થાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કૌટુંબિક પ્રશ્નો નડી શકે છે. એમાં કંઈક નાની મોટી વિખવાદની પરિસ્થિતિ ઊભી થતી દેખાય છે.
પાર્ટનરશિપમાં ધંધો કરો છો તો પાર્ટનર સાથે જીવનસાથી સાથે ટકરાવ ઊભો થઈ શકે છે. આ સમયમાં આપણે ભાગ્યનો સાથ નથી મળતો એટલે આપણી મુશ્કેલીઓ વધે. તો બહેનોએ ખૂબ જ ધ્યાન રાખીને આગળ ચાલવું જરૂરી. બહેનોએ આ અઠવાડિયામાં પોતાના દાંપત્ય જીવન પર પૂરતું ધ્યાન આપવાનું છે. અત્યારે તમારા પહેલા સ્થાને રાહુનું ગોચર છે જે તમારા દાંપત્ય જીવનમાં અશાંતિ ઊભી કરી શકે છે. આ અઠવાડિયામાં તમારા જે વિચારો છે ને તે અચાનક બદલાઈને એનાથી તમને નુકસાન થાય એ વસ્તુ એકદમ 100% દેખાય છે. તો આની પર ધ્યાન પૂરતું આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ પણ આ અઠવાડિયામાં ખૂબ સાચવવાનું છે. આ સમયમાં વિદ્યાર્થીઓ જો શાંતિથી મન એકાગ્ર રાખીને અભ્યાસમાં આગળ નહીં વધે ને તો મુશ્કેલી થશે. અભ્યાસથી નફરત થતી જશે એવો સમય આ અઠવાડિયામાં તમારે વેઠવો પડે. તો આ બધાને સાઈડ કરી દેજો, પણ મન શાંત એકાગ્ર મનથી તમે તમારા જીવનમાં આગળ વધશો તો ખૂબ સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. તો વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં કંઈ જ નથી કરવાનું. ચાંદીનો ટુકડો પાસે રાખો અથવા ચાંદીની ચેન ગળામાં પહેરીને અભ્યાસમાં ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિવાળા માટે લીંબુના કલર જેવો પીળો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો આ અઠવાડિયામાં આરોગ્યની બાબતમાં નાની મોટી અડચણો એનો સામનો કરવો પડે, કારણ કે રાહુ પહેલા સ્થાનમાં ગોચર કરે છે. એટલે તનુભાવમાં રહેલો રાહુ આપણા શારીરિક બળને ઘટાડે છે, એ બધાને જ ખબર છે. આ અઠવાડિયામાં જે વસ્તુ જોઈતી નથી તે વસ્તુ સામેના બારણે આવીને ઊભી રહી અને એનાથી આપણે નુકસાન થાય. આ અઠવાડિયામાં છે ને કોઈ અજાણી બીમારીના ભોગ બનવું પડે એ પણ વસ્તુ અત્યારે દેખાય છે. તો આ બધી બાબતો પર આપણે ખૂબ સાવધાની રાખીને ચાલશું તો આપણને ફાયદો થશે. આ અઠવાડિયામાં વાહન ચલાવો તો સંભાળીને ચલાવજો, નહીં તો ગુપ્ત ભાગોમાં ઈજા થવાની સંભાવનાઓ છે ને એનાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. જે લોકો મોટી ઉંમરના છે, જે લોકોને હાર્ટ નબળું છે, એવા લોકોએ ખૂબ સાવધાની રાખીને ચાલવું, નહીં તો હૃદય તમને દગો આપી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં જે ઉપાય કરવાના એની પર ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં તો બહુ લાંબી પાઠ પૂજાઓ ઘરમાં બેસીને કરવાની નથી. ભગવાન વિષ્ણુની આરાધના અને શનિની આરાધના અવશ્ય કરજો. વડીલોની સેવા. કોઈ માણસ બહુ મહેનત કરે છે ને, ભલે આપણું કામ નથી કરતો, બીજાનું કરે તો પણ એને કંઈક ભેટ આપવાની ભાવના રાખજો, તો તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં ખુલ્લા શરીરે કોઈની સામે જઈને ઊભા ન રહેવું. જાહેર સ્થળોએ સ્નાન નહીં કરવું. પીપળાને પાણી, વૃદ્ધ બ્રાહ્મણને મદદ કરવી, પીળું વસ્ત્ર દાન કરવું, દક્ષિણા આપવી, હળદર કેસરનો ચાંદલો કરવો. હળદર કેસર દાન કરી શકાય. પીળા ચોખા, હળદરવાળા ચોખા 2 મુઠ્ઠી લઈને માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવાય. ચોક્કસ તમને ફાયદો થાય. અને મિત્રો ઘરના વડીલોને ભૂલતા નહીં. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.